નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 2 ની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે બાળકોને વિવિધ આકારો વિશે સમજાવશું અને ચિત્રની મદદથી આપણે વિવિધ આકારોવાળી વસ્તુ બાળકોને ઓળખાવવાનો પ્રયત્ન કરશું. તો આ વિડીયો છેલ્લે લાસ્ટ સુધી જોજો અને આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો. આજે ધોરણ 2 એમાં કયો એકમ શીખશું આપણે? 2 નંબરનો. કયો? હવે 2 નંબરનો એકમ કયો છે? તો આકારો. કયો છે? સરસ. હવે આકારો કેવા કેવા હોય તો હું તમને સમજાવું. ચલો, અહીંયા એક આકાર દેખાય છે, જો દેખાય છે? હે, દેખાય છે બધાને? આ આકાર કયો છે? બાકી કલર નહીં, આકાર. આ આકાર કેવો છે? સમઘન. કેવો છે? સમઘન. કેવો છે? કેમ સમઘન છે? તો જો આની અંદર ચાર પાસા જેવો આકાર છે. પાસા જેવો, હે, પાસા જેવો આકાર છે ને, એ બધી બાજુ આની સરખી હોય એટલે સમઘન કહેવાય. આ કેવો આકાર છે? સમઘન. વેરી ગુડ. ચલો, હવે એ સમઘન છે તો આ એના જેવો જ છે પણ થોડો લાંબો છે. છે લાંબો છે એટલા માટે એને લંબઘન કહેવાય. કેવું શું કહેવાય? આ છે લંબઘન. શું છે? લંબઘન. જો છે, હે ને? અને આ શું હતું? શું હતું? સમઘન. બાલવાટિકા વાળા, તમે આ સમઘન છે. શું છે? અને આ શું છે? લંબઘન. હવે હા, હે, એટલા હતા. વેરી ગુડ. ચલો, હવે તમે આ આકાર જુઓ. જોયો? આ છે શંકુ આકાર. કેવો છે? તમે આવા આકારની કોઈ વસ્તુ જોઈ છે? શું હોય કે આવા આકારની કઈ વસ્તુ હોય? આઈસ્ક્રીમ કોણ ખાતો છે? એમાં આવો આકાર હોય ને, શંકુ આકાર. આઈસ્ક્રીમ કોણ આવું હોય ને? પછી બીજું શું આવું હોય? બોલો. હા, બર્થડે માં આપણે જે ટોપી પહેરીએ છીએ એ ટોપી કેવી હોય? આવી હોય, શંકુ આકારની. કેવી આવે? શંકુ. સરસ. પછી બીજું શું હોય આવું? કોઈ કહેશે? બોલો. હા, કેવો કોણ? મહેંદીનો કોણ. જોયો છે? મહેંદીનો કોણ આવો હોય ને. સરસ. હા, લગાવી હતી તેમ? હા હા હા, થોડું લાંબુ. ચલો, હવે કોઈ કહેશે કેવો આકાર છે? ગોલાકાર. કેવો છે? ગોલાકાર. હવે કોઈ કહેશે આવી ગોલાકાર વસ્તુ કોઈ જોઈ છે? આ કેવી હોય આ વસ્તુ? જોઈ તમે? બોલ. ઘડિયાળ આવી ગોળ હોય પણ આ તો દડા જેવો આકાર છે. આ ગોલાકાર છે. હવે આવી વસ્તુ જોઈએ તો દડો છે. આવું દડો હોય. બીજું શું હોય આવું? ટામેટો. વેરી ગુડ. બીજું શું હોય? આવું શું હોય? હા, આપણું મોં ગોળ ગોળ ત્યાં જ આવું હોય. સરસ. લાડુ. લડ્ડુ ખાધા છે એ આવા હોય. પછી બીજું શું આવું હોય? વાટકો. આ ઉપરથી આવો હોય પણ આખો ગોળો એવો વસ્તુ. બોલો. એપલ. વેરી ગુડ. સફરજન. ફૂટબોલ. વાહ. લખોટી. વેરી ગુડ. લોલીપોપ. હા, વેરી ગુડ. જાયફળ. વેરી ગુડ. હે, ઉગ્યા છે? મારા માટે લઈ આવજો. ચલો. પીપળ. પછી ચોકલેટ હોય. હા, હોય ને. નારિયેળ. પછી સાઈડ સાઈડ ની કેવું? બોલ. બટાકો. પછી બોરા. વેરી ગુડ. બોર. બોર. ડબ્બી. ડબ્બી એટલે કેવી? બંગ. હે, નહીં ના, બંગડી નહીં બેટા. આ દડા જેવી ગોળ હોવી જોઈએ. બોલો. ડુંગળી. પછી બિસ્કીટ. પછી લસણ. વેરી ગુડ. પછી બોલો. ટાયર ના ગોળ ગોળ હોય. આખી આખી વસ્તુ ગોળ હોવી જોઈએ. બોલો. લીંબુ. વેરી ગુડ. હજી યાદ કરો. બોલો. છત્રી ઉપરથી આવી હોય. પછી નવા તમારે બોલવાનું નથી. બોલો. હા, ગાજર આવું ના હોય. બોલો. બીટ. બીટ આવું હોય ગોળ ગોળ. પછી પછી યાદ કરો. ભૂતળા આવું ના હોય. મોસંબી. 5 રૂપિયા ના હોય આવા. આપણે ગોળ ગોળ એટલે દડા જેવી ગોળ હોય. આ ફરતેથી ગોળ. યાદ આવ્યું? ડુંગળી તો આવી ગયું. આ બોલી ડુંગળી. પછી ગુલાબ જાંબુ ખાધા છે. પછી રસગુલ્લા ખાધા છે. સૂરજ દાદા. પાપડી પૃથ્વી. પછી ટમેટા આવી ગયા. પછી રસગુલ્લા. પછી ટામેટા આવી ગયા. સરસ. વેરી ગુડ. ચાલો, હવે આ એક પૂરું થઈ ગયું. હવે આ જુઓ. આ છે નળાકાર. શું છે? અરે, આવી વસ્તુ જોઈ છે તમે? બોલો. ગ્લાસ. વેરી ગુડ. ગ્લાસ. પછી બોલો.
બોલ શું? પાણીની ટાંકી, પછી બોટલ, પાણીની બોટલ, પછી ડોલ, પછી ડબ્બી, પછી શું? પેન્સિલ, પેન, આવી નળાકાર ના હોય. પછી કાચનો ગ્લાસ, પછી બીજું શું હોય? આપણા ઘરમાં પીપ છે, પીપ, અનાજ ભરવા માટેનું પીપળું, એ આવું ગોળ હોય ને, ડબ્બો એ હોય ગોળ. બોલો મટકું, મટકું આવું હોય? હા હોય છે. મટકું નળાકાર હોય છે ને ગોળ હોય છે. હા વેરી ગુડ. ચાલો આપણે બધા આકાર જોયા. ચાલો આ કેવો આકાર હતો? શંકુ. કેવો હતો? ચાલો આવા આકારની વસ્તુ બોલો. ટોપી, પછી હા બર્થડે હતો તારે પહેરી હતી ને, કેવો કોણ? ખાવાનો આઈસ્ક્રીમ કોણ, પછી મેદીનો કોણ, પછી ગાજર. વેરી ગુડ. મૂળો. વાહ વાહ વાહ. હા મોડી આવી ગઈ. હે હા મરચું ના હોય આવું. પછી બોલો બોલો. હા હા ચલો બોલો. યાદ કરો યાદ કરો યાદ કરો. હા જે પેન્સિલ ની અણી છે આટલો ભાગ છે આગળનો એ શંકુ જેવો છે. પછી બીજું શું શંકુ જેવો આકાર છે બોલો? હા પેન્સિલ ની અણી આવી ગયું. ચાલો હવે આવા આકારની વસ્તુ બોલજો. આવા આકારની વસ્તુ બોલો. ફોન, ટેલિફોન, મોબાઈલ, પછી કબાટ. કબાટ હે બોલો. એ આને બોલો ખાટલું. વાહ. પછી બાકસ, ફૂટપટ્ટી. હા પછી બોલો પલંગ, સાબુન. વાહ 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 હોશિયાર છે હો. સાબુ આવું હોય ને. પછી હા ગેસ નો સ્ટવ. પછી બોલો મેક. હે બોલપેન આવી હોય ચોરસ. બોલો બેન્જો. વાહ. પછી કંપાસ બોક્સ. વેરી ગુડ. રબર, ઇરેઝર, નોટબુક. વાહ. પછી પુસ્તક, પછી સંચો, પેન્સિલ ચૂલવાનો સંચો, પાઉચ. હા પાઉચ આવે. સીટી પલંગ. પછી ટીવી. વાહ. બેન્ચીસ આવી હોય. બેન્ચીસ નો પાટિયો કહેવાય. પછી ચાલો બોલો. હા ડબ્બો આવે, નાસ્તાનો ડબ્બો. પછી હા એ ઘોડો છે. આ ઘોડો એ આવો છે. પછી ગુલ્ફી. વાહ કેન્ડી ગુલ્ફી. પછી બેગ, બેગ પણ આવી હોય છે. પછી વેન. પછી હે થેલી, થેલી. હા પછી પેન્સિલ નું બોક્સ. પેન્સિલ બોક્સ આવું હોય છે. આ ટેબલ એ આવા આકારનું છે. પછી હા ચલો વેરી ગુડ. અહીંયા જો બધા. ચલો હવે આ આકારની વસ્તુ કોઈ કહેશે મને બોલો. હે બોક્સ હોય. પછી આવા આકારની વસ્તુ કોઈ કહેશે મને. પછી ગિફ્ટ બોક્સ. પછી પાસો. જોયો છે પાસો ક્યુબ. તમને એક કાગળ આપે છે મેં બે. હવે હું જે આકાર બતાવું એની પાસે એવા આકારની વસ્તુ હોય તો આંગળીમાં ચિઠ્ઠી બતાવજો મને. બરાબર? આવા આકારની વસ્તુ જેની પાસે હોય ને એ મને બતાવજો. જોઈ લો આવા આકારની કોની પાસે છે. ચાલો શું છે તારી પાસે? હા જો આ શું છે? ટોપી. આપણે માથામાં પહેરીએ છીએ ને હેપી બર્થડે ની ટોપી. બર્થડે હોય આપણો તારા માથા. હા તો આ ટોપી કેવી છે? આવા આકારની છે. ચલો બીજી કોઈ પાસે છે આવી વસ્તુ? લાવો. હા જો અહીંયા મેદીનો કોન છે. એ આવા આકારનો છે. જો છે ને, છે આવા આકારનો. ચલો પછી બીજા પાસે કોઈ છે વસ્તુ આવી? લાવો. એ નથી સર. ચલો નથી નથી નથી. ચલો સરસ. જો અહીંયા શંખ છે. શંખ છે. જો આ ત્રણેય વસ્તુ આવા આકારની છે. આવા આકારની વસ્તુ. હા તો આ શું છે? શંખ. શું છે? આ શું છે? શું છે? એ આવા આકારની છે. શંકુ આકારની. આ શંકુ આકારનો છે ને. વેરી ગુડ. ચલો પછી આ શું છે? મેદીનો કોન. શું છે? મેદીનો કોન. એ આવા આકારનો છે. હા ચલો વેરી ગુડ. ચલો આ છે હેપી બર્થડે હોય ત્યારે માથામાં આવી ટોપી પહેરાવે તો આ શંકુ આકારની છે ને ટોપી. વાહ. ચલો હવે બીજા કોની પાસે છે આવી વસ્તુ? ચલો બીજા કોની પાસે છે આવા આકારની વસ્તુ? છે કોઈની પાસે? નથી. ચલો આ સરસ વેરી ગુડ.
હા જો આની પાસે શંખ છે ને એ શંકુ આકારનો છે કેવા આકારનો છે ચલો વેરી ગુડ ચલો હવે હું જે વસ્તુ બતાવું છું એ આકારની કોઈની પાસે વસ્તુ છે વાહ જો પેન્સિલ એ આપણે નળાકાર આકારની છે પછી હોય જ આપજો મને આવા આકારની પેન વાહ આ પણ નળાકાર છે પછી પેન્સિલ વાહ ચલો એ નથી ચલો આ 3 છે બીજા કોઈ પાસે છે આ શંકુ આકારની છે પાર મેં શંકુ આકાર બતાવ્યો ત્યારે આપ્યું હતું આ જો શંકુ આકારની હતી ને એમાં બેલ આવે જો બેલ છે એમાં આવે આગળ જે બતાવ્યો ને એમાં એ નથી ચાલો સરસ હવે એ નથી જો આ 3 વસ્તુ જુઓ બે પેન્સિલ અને પેન એ નળાકાર વસ્તુ છે હા સરસ એ ના આવે ચલો નળાકાર વસ્તુ પૂરી થઈ ચલો હવે હું ચિત્ર બતાવું એ વસ્તુ આપજો ચલો આવા આકારની કોઈની પાસે છે વસ્તુ સરસ જો આની પાસે છે બોક્સ છે લાકડાનું એ આવા આકારનું છે હા પછી અહીંયા જો આઈસ ક્યુબ બરફના ક્યુબ છે આ બરફના ક્યુબ છે જો છે હે ચલો એ આમાં આવશે પછી ચલો શું આમાં બરફના ક્યુબ છે સરસ એ નથી એ લંબચોરસ છે વાહ વેરી ગુડ આને જો બે વસ્તુ છે એક આ બોક્સ પણ છે સમઘન જેવું અને એક આઈસ ક્યુબ પણ છે તો જો અહીંયા આપણે 3 વસ્તુ નવી મળી આવી જો એક શું છે આ બોક્સ પછી આ આઈસ ક્યુબ છે આઈસ ક્યુબ અને આ બોક્સ આઈસ ક્યુબ અને અહીંયા એક બોક્સ છે જો બીજું લાકડાનું એ આવા આકારનું છે મજા આવે છે તો તાલી કેમ નથી પાડતા હવે ચલો આવા આકારની વસ્તુ છે કોઈની પાસે વાહ સરસ ચલો આવા આકારની વસ્તુ વેરી ગુડ બુક્સ સાઈડ કરો લાઈનમાં આવશે ચલો ડાયરી સરસ પછી આ ડાયરી છે ચલો પછી છે કોઈની પાસે ચલો નફીસા બતાવે છે ને આ ક્યુબ છે શું છે આપણે જો આગળ જે વસ્તુ જોઈ ને જો આ જોયું ને આના જેવું છે જો આના જેવું છે હે ને ચલો આની પાસે પાર્થ પાસે એક બોક્સ છે જો છે શું છે સરસ જો પાર્થ અને ઉંદર પાસે આવું બોક્સ છે જો આવું છે આના જેવું છે જો આના જેવું છે ને સરસ પછી આ ડાયરી આના જેવી છે ને પછી આ છે આના જેવું ચોપડી બુક્સ પછી આ જો આ આના જેવું છે ને ઇરેઝર વાહ કેવા આકારો ભણવાની મજા આવે ને ચાલો હવે છેલ્લું છે ગોળ આવું હોય મને આપો જો અહીંયા શું છે લડ્ડુ છે આવા છે ને ચાલો આની પાસે લડ્ડુ છે વાહ વેરી ગુડ એના મૂકી ચાલો સરસ હવે જો ગોળ વસ્તુમાં મટકું છે આવે ને મટકું એ ના આવે ને સરસ ચલો વાહ મોસીન આ નળાકાર હતો તો આમાં ના અપાય આ ઢોલ છે આ ઢોલ આમાં ના આવે આ નથી ઢોલ જેવું જો આ નળાકાર જેવું છે ને ઢોલ છે આ ઢોલ આવું છે હે તો ઢોલ છે એ નળાકારમાં આવે ચલો ગોળમાં 2 વસ્તુ છે સરસ હા વેરી ગુડ એ પેલામાં આવે તું જે બતાવે છે ને એ આ આવે લંબઘનમાં લાવ આને આપ્યું નહોતું જો આમ આવું આવે ને હે ને તો એને આપ્યું નહીં જો છે ખ્યાલ આવ્યો ચલો